બે દિવસમાં 9 બોગસ ડોક્ટરો ઝડપાયા। ધોરણ 10-12 પાસ, 4 વર્ષથી લિંબાયતમાં ક્લિનિક ચલાવી રહ્યા હતા। પોલીસે 3ને ઝડપી પાડ્યા। સુરતના લિંબાયત અને ડિંડોલી વિસ્તારમાં બોગસ ડોક્ટરોની ગંભીર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્રએ કડક પગલાં લીધા છે। ડિંડોલી વિસ્તારમાં 6 બોગસ ડોક્ટરોની ધરપકડ બાદ લિંબાયત પોલીસે વધુ 3 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે। છેલ્લા 2 દિવસમાં 9 બોગસ ડોક્ટરો ઝડપાઈ છે, જેમણે નકલી ડિગ્રીના આધારે દર્દીઓને સારવાર આપી હતી। પોલીસની રેડમાં 3 નકલી ડોક્ટર મળ્યા। લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ ડીઆર ઓડેદરા અને તેમની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં કેટલાક ઇસમો નકલી ડિગ્રીના આધાર પર ડોક્ટરી। બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ, શરીફ શાની સાથે। લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા। આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ 3ની ધરપકડ પોલીસે કરી છે। 3 પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી। એક જે લેડી વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।